હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે નાસ્તો બધાએ કરી લીધો છે કેમ કે 7 વાગી ગયા છે, એટલા માટે હું બિલ્લી બાવને છે ને ઓલો રોટલી દેવા ગઈ હતી. અત્યારે ખાઈને બેબીને ધવરાવે છે. મારે કચરા પોતા કરવા છે કે આજે થોડુંક છે ને વહેલું જવાનું છે વાડીએ. ઓલું જે રહ્યું છે ને કાલનું એ નીંદી નાખું શાકભાજી, એટલે એ નીંદાઈ જાય. કદાચ વરસાદ થયો હોય ને તો વધે એ પાછું, એટલા માટે. અમારા ગામમાં જન્માષ્ટમીની ઉજવણી થાય રાખી છે, જોકે કેટલા દિવસથી થાય છે, બહુ સરસ ઉજવણી કરે છે. અત્યારે જોકે નોનસ્ટોપ બધા ગામમાં થતી જ હશે તૈયારી. મોટા મોટા સિટીમાં તો જોરદાર હોય છે. ગાઈસ, આજે વરસાદ આવ્યો છે બહુ સરસ. માંડ આજે આવ્યો. હું રેડી થઈ ગઈ છું અને કપડાં ધોવા નાખવા છે મશીનમાં. વરસાદ પણ સારો આવી ગયો. કોને ખબર કઈ ના આવતો હોય કંઈ ખબર નથી. મેં તો આગળ જ જોયો, અવાજ આવ્યો ને એટલે ખબર. કોઈ હોય ગયો તે નથી ખબર. કપડાં મશીનમાં નાખી દઉં કે 9:45 વાગી ગયા છે, એટલા માટે. પછી કાંઈક રસોઈ પણ કરવાની હશે, આગળ બીજે પાછા આવશે, એટલા માટે. ચાલો, હું ઉપર છે ને એસીનું એ બધું સાફ કરતી હતી. એસીમાં છે ને જે જાળી હોય ને એમાં ઓલું જોકે આમ ઓલું ધૂળનું હોય ને એવું ચડી જાય, એટલે હું એને કપડે સાફ કરતી ને એમાં વાર લાગી ગઈ. ફાઇનલ સાફ થઈ ગઈ છે. હવે કુલિંગ સારું થાય છે અને કુલિંગ ઓછું થાય એટલે હવે થઈ ગયું છે. હું નીચે જાઉં. તુરિયાનું શાક ચડે છે. ચોળાનું મૂક્યું છે, ચોળા બટેટા. સંભારો પણ બની ગયો છે. મારે મેથી વગરનું હોય છે, અલગ રાખું છું. મેથીનો ભૂકો આમાં એડ કરેલો હોય ને એટલા માટે. મારું શાક બની ગયું છે. મેં વાટકામાં લઈ લીધું, આને પણ ટોપડીમાં લઈ લીધું છે. રોટલા ચાલુ કરવા છે, થોડુંક પાણી પી દઉં. અમારે પીછું મશીન ચાલુ છે, હલે તો એની ઉપર ઉતારતી જતું ને ઉગને આમાં થાય. હા, આમ વહી જાય લે. અમુક ને નીંદી આવે, બોલો. હા હે પીછું એવું છે તો કેવું મશીન હલે તો એવું ઊભી ને તારે, બોલો જો આખી પોતે હલે છે તોય. હા, અડવા દે ને કાં તો નખ મારી જ દીધો હોય હવે. કઈ પીશું ફૂલ નીંદર માં છે. માથામાં કરવાનું ને બહુ મજા આવે. પછી પૂછડી કેવું ન અડે, કવડી જાય. ટ્રાય કર જો. સર એવું ન કા દેખો, હું તાર બુબુ છે, તું મેં દૂડું છે. આમાં શાંત માણસ હાવ હાવ શાંત. નખું ન મારે ગમે એમ એને અડો ને જો ગમે એમ કરો એને. રોટલા કરે રાખો હવે. સોરી, 3 મિનિટ જ બાકી છે. મશીન પણ આગળ બંધ થઈ જશે. કપડાં ધોવાઈ ગયા છે એટલા માટે કોરા થાય છે. હાય ગાઈસ, 3 વાગી ગયા છે અને વાળ ઓળાવી નાખ્યા છે. ફ્રેશ પણ થઈ ગઈ છું.
ગાઈસ આજે વિજયનો બર્થડે છે એટલે અમારે પાવભાજી બનાવવાની છે ઘરે. એની ફેવરેટ છે પાઉંભાજી એટલા માટે. કેમ કે કેક નથી ખાતા, એને કેકથી કોને ખબર એલર્જી હોય કે જે હોય એને કેક જરા પણ પસંદ નહીં. હું ખાતી હોય તો એ લાવી દે પણ એ પોતે ન ખાય, દૂર જ રહે. એને કેકથી ઘી ન આવે એટલે એ અલગ જ રહે. એટલે એને પાઉંભાજી બહુ ભાવે છે એટલે પાઉંભાજી બનાવવાની છે. પાડવા જાઉં છું, અત્યારે 6 વાગી ગયા છે તોય. એમ ઘરે સ્વિમ જ છે છોકરાનો આવના એટલે કલર કરી નાખ્યો છે સારો. રૂકવાળ આવી છું. મસ્ત ના છે પણ થોડા કાચા છે, પાકેલા છે. કાકીને ગુંદ આવશે હવે હું. મસ્ત જમરૂખ છે હો ગાઈસ. મેં કેટલા બધા પાડ્યા. મજા પણ આવે છે બેસવાની. સાચું ચાલ કરી દો ગાઈસ. હવે નીચે ઉતરું છું કેમ કે હવે છે ને પાછું ઘેર જવું છે. જમરૂખ અમે પાડી લીધા છે. કવડી ગયું મને. હાય ગાઈસ, અત્યારે બધું કામ પતી ગયું છે. અત્યારે વાગી ગયા છે 8:45. એટલે આ વિડીયો અહીંયા ધન કરું છું. કાલે મળીએ નવો લોક સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.